ભાડાનું ઘર હોય કે ભાડાની ઓફિસ હોય તો એમાં વાસ્તુ દોષ લાગે ખરો? અને પછી એને કેવી રીતે બેલેન્સ કરવું જોઈએ એમાં વાસ્તુ બેલેન્સ? બહુ સરસ. એક પ્રશ્ન મને વારંવાર લોકો પૂછે છે કે બાપુ અમારે તો અમારું પોતાનું ઘર નથી તો વાસ્તુ દોષ લાગે, અમારે તો કે ભાડાની ઓફિસ છે, ભાડાની ઓફિસમાં શું વાસ્તુ દોષ લાગે? પણ બેન, માની લો કે આ પ્રોગ્રામ જ્યારે પૂરો થશે પછી આપણે ક્યાંક કંઈક જમીશું અથવા તો કોઈક વખત હું તમારા ત્યાં આવું કે તમે મારા ત્યાં આવો અને તમે મને મારું ભાવતા ભોજન જમાડો. માની લો કે મને પાઉંભાજી ખાવાનો બહુ શોખ છે, તમે મને ક્યાંક લઈ જઈને પાઉંભાજી ખવડાવો છો. અરે તમે જે મને જાતે બનાવો છો. બહુ સરસ, બહુ સરસ. તો જ્યારે તમે એ પાઉંભાજી મને ખવડાવો છો તો એ પાઉંભાજી ખાધા પછી જેને પણ પૈસા ચૂકવવાના આવે તો જે પૈસા ચૂકવે છે અથવા તો જે પોતે પૈસા ખર્ચીને શાકભાજી લાવીને પોતાના ઘેર પાઉંભાજી બનાવેલા છે એ પાઉંભાજી ખાધા પછી જેણે ખાધું હતું એને લોહી વધશે કે જેણે બનાવ્યું હતું એને લોહી વધશે? મને જ વધશે, ઓફકોર્સ. હું ખાઈશ તો લોહી મને વધશે. એવી રીતે જે જગ્યા ઉપર હું રહું છું એની આડઅસર, એની નેગેટિવિટી કે પોઝિટિવિટી, એની આડઅસર કે શુભ અસર કોને નડશે? જે વ્યક્તિ ત્યાં કામ કરે છે, જે વ્યક્તિ ત્યાં રહે છે. ભલે મકાન કોઈનું પણ હોય, ભલે દુકાન કોઈની પણ હોય, પણ જ્યારે તમે એ મકાનની ઉપર એ દુકાનની અંદર તમે રહો છો અને એ વસ્તુમાં ક્યાંક નેગેટિવિટી છે તો ચોક્કસ એની અસર તમને થાય. એટલે હું એવું માનું છું કે જો તમને એવું લાગે કે તમે ભાડાના મકાનમાં રહો છો, જો તમને એવું લાગે કે તમારી પાસે ભાડાની ઓફિસ છે અને એ ઓફિસમાં એ મકાનમાં કોઈએ કીધું તમને કે વાસ્તુ દોષ છે તો કોઈ પણ ખર્ચો કરાયા વગર એવા એક વાસ્તુ એક્સપર્ટને બોલાવજો કે જે વાસ્તુ એક્સપર્ટ તમને કોઈ પણ પ્રકારના ખોટા ખર્ચામાં નાખે નહીં, તમને ખોટા ખર્ચા કરાવે નહીં અને એસેસરીઝ થ્રુ, જે એસેસરીઝ આપણે મૂકીએ છીએ એસેસરીઝ થ્રુ એ વસ્તુને બેલેન્સ કરી નાખે તો હું એવું માનું છું કે તમને વાસ્તુ દોષ નડશે નહીં. અચ્છા, એટલે ભાડાના ઘરમાં પણ કે ઓફિસમાં પણ વાસ્તુ દોષ લાગે પણ એને બેલેન્સ કરી શકાય અને એ બેલેન્સ કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ